ત્રણ સ્વરૂપની વિચારણા ગઈકાલે કરતા. વ્યવહારિક સ્વરૂપ, ઔપાધિક સ્વરૂપ અને સ્વાભાવિક સ્વરૂપ. વ્યવહારિક સ્વરૂપ એટલે કે હું શરીર, હું આમનો દીકરો, હું આનો પતિ, હું આનો પિતા, હું આનો ભત્રીજો, ભાણિયો, આ બધું વ્યવહારિક સ્વરૂપ. સંસાર જન્મ લીધા પછી, શરીરને ધારણ કર્યા પછી આ બધા વ્યવહારો સંસારમાં ઊભા થતા હોય છે. એ વ્યવહારના કારણે આપણને આપણું જે સ્વરૂપ ભાસે એ બધું વ્યવહારિક સ્વરૂપ છે. એનો પહેલા નંબરમાં ઇનકાર કરીએ કે આ મારું સ્વરૂપ નથી, હું તો આત્મા છું. અને નંબર 2, વ્યવહારિક સ્વરૂપ જે ઊભું થયેલું છે એ ઋણાનું બંધના કારણે કર્મ ધર્મના સંયોગના લીધે પિતા પુત્ર, પતિ પત્ની, કાકા ભત્રીજા વગેરે વ્યવહારો ઊભા થતા ગયેલા છે. તો એના અંગેના આપણા ઉચિત કર્તવ્ય પ્રભુની આજ્ઞા મુજબ આપણે ઉદાસીન ભાવે પાડવાનું કામ કરીએ. એટલે પહેલા નંબરમાં વાત કરી હતી ઇનકાર, અને બીજા નંબરની અંદર ઉદાસીન ભાવ. આ સ્વરૂપ મારું નથી એવો સૌથી પહેલાં ઇનકાર, અને એ અંગેનું ઉચિત કર્તવ્ય પાડતી વખતે પણ ઉદાસીન ભાવ. હરખ ઘેલા થવાના પરિણામ સંસારના વ્યવહારની અંદર, સાંસારિક કર્તવ્યો અદા કરવાની અંદર સાધકને કદાપી હોઈ શકે નહીં. બાબુભાઈ મહારાજ સાહેબની પાસે આવ્યા અને આવી અને વાત કરે કે સાહેબ, ત્રીજી દીકરીને પણ ખાડામાં નાખીને આવેલો છું, આનું મને પ્રાયશ્ચિત આપો. ભરતભાઈ, શેનું પ્રાયશ્ચિત? ત્રીજી દીકરીને પણ ખાડામાં નાખીને આવેલો છું, એનું મને પ્રાયશ્ચિત આપો. દીકરીના લગ્નના બીજા દિવસે ગુરુ મહારાજ પાસે આવી અને બાબુભાઈ પોતાના પાપનું પ્રાયશ્ચિત માગે છે કે મેં કેવા પાપ કર્યા હશે, સંસારના રંગે હું પહેલાં કેવો રંગાયેલો હોઈશ, જેના કારણે આવા કર્તવ્યો અદા કરવાનો અવસર આ ભવની અંદર આવ્યો. ત્રણેય દીકરીને ઘણો બધો સમજાવવાનો પ્રયાસ કરેલો હતો કે પારકા ઘરે જવાના બદલે પરમાત્માના ઘરે જવાની અંદર તમારું સૌભાગ્ય છે. પારકા ઘરે તમે ના જાઓ, ત્યાં નોકરાણી થવું પડશે, રસોઈણ થવાનું, ઘાટણ થવાનું, મજૂરણ બનવાનું. એના બદલે પરમાત્માના માર્ગે જાઓ, પરમાત્માના ઘરે તમને વળાવું તો રાણી બનવાનું સૌભાગ્ય મળશે. કૃષ્ણ મહારાજની જેમ ઘણી બધી મહેનતને મથામણ દીકરીઓને સમજાવવાની કરી, પણ એક પણ દીકરી એને દીક્ષાના ભાવ જાગે નહીં, અને એના કારણે એને વરાવવી પડે, સંસારની અંદર જોડવી પડે. એવા કર્તવ્યનો બોજ મારે ઉઠાવવો પડ્યો. ત્રીજી દીકરીને પણ ગઈકાલે ખાડામાં નાખીને આવ્યો. સંસાર એ ખાડો લાગે છે પોતાને, માટે પોતાના સંતાનને એ ખાડામાં નાખવાના ભાવ જાગતા નથી. હું તો ખાડામાં પડ્યો, મારી મજબૂરી અને મારી સમજણનો એ વખતે અભાવ, એના કારણે હું લપસી ગયો, ખાડામાં પડી ગયો. પણ તમે આ લપસો નહીં, આ માર્ગે જવા જેવું નથી. છતાં પણ એમને ઉત્સાહ ન જાગ્યો, માટે વ્યવહારિક કર્તવ્ય મારું અદા કરવું પડ્યું. ત્રીજી દીકરીને પણ ખાડામાં નાખીને આવેલો છું પરમાત્માની દ્રષ્ટિએ, માટે આ પાપનું પ્રાયશ્ચિત આપો. વ્યવહારિક દ્રષ્ટિએ કર્તવ્ય છે, અને આધ્યાત્મિક દ્રષ્ટિએ એ અપરાધ છે. એ અપરાધનું મને પ્રાયશ્ચિત આપો. આ ભાવ દીકરા અને દીકરીના લગ્ન પ્રસંગે તમારા અંતઃકરણને કેટલા સ્પર્શે? દયાભાઈ, દીકરા દીકરીને વડાવાના પ્રસંગ, લગ્નના પ્રસંગ, એ વખતે એને હું આ ખાડામાં નાખવાનું કામ કરું છું. આત્માને પરમાત્મા બનાવવાની સાધના કરવા માટે મળેલો આ માનવ ભાવ અને મળેલું જીન શાસન, મળેલી જીનવાણી શ્રવણ દ્વારા સમજણ, આ બધું
તરવાના માર્ગે કામે લગાડવાનું છે, એના બદલે આ ડૂબવાના માર્ગે દીકરા દીકરી ગોઠવાય એવા કર્તવ્યો અદા કરવાની મજબૂરી મારા લલાટે લખાય. ધિક્કાર છે મને કે મેં સંસારને ગમાડ્યો, એના કારણે આવા કર્તવ્યો આ ભવમાં આવ્યા, પણ આ કર્તવ્યો છેલ્લા હોજો. હવે આવા કર્તવ્યો અદા કરવાનું, આવો રોલ ભજવવાનું દુર્ભાગ્ય મારા લલાટે ક્યારેય ઉદયમાં ન આવે. આવા પ્રકારની ભીતરમાં ઝંખના, આવા પ્રકારની જાગૃતિ સાધકની અંદર છવાયેલી હોય તો આ વ્યવહારિક કર્તવ્ય એની અંદર અદા કરતી વખતે ઉદાસીન ભાવ છે એવું કહી શકાય. પહેલા નંબરમાં ઇનકાર અને બીજા નંબરમાં ઉદાસીન ભાવ. ક્યાં તો કે વ્યવહારિક સ્વરૂપ પ્રત્યે. બીજા નંબરની અંદર પોતાનું ઔપાધિક સ્વરૂપ, રાગ દ્વેષ મોહના પરિણામ જે અંતરમાં ઉઠે છે એ મારી જ કચાશથી ઉઠે છે, એ મારી ભૂલ છે, મારા પુરુષાર્થની મંદતા છે. માટે જ વિજાતીયના દર્શને વિજાતીય મને ગમી જાય છે. પૈસાની લાલચ મને અનીતિના માર્ગે દોડવા માટે મજબૂર કરે છે. કંઈક મેવા મીઠાઈ ફ્રૂટ ફરસાણ દેખાય, એની સુગંધ આવે એટલે તપની ભાવના સુકાઈ જતા વાર લાગતી નથી અને અભક્ષ વગેરેના ખાવાના માર્ગે હોટલ વગેરેમાં જવા માટે મારે લાચાર થવું પડે છે. આ બધા વિભાવ પરિણામો એ ક્યારેય પણ ટકાવવા જેવા નથી, લંબાવવા જેવા નથી, વધારવા જેવા નથી. આ બધાને વહેલી તકે કાઢવા જેવા છે. અને જ્યાં સુધી એ વિભાવ ભાવ ન નીકળે ત્યાં સુધી એને સુધારવાનો પ્રયત્ન કરવામાં લાગી જાઓ. કારણ કે આ મારા જ ચૈતન્ય પટમાં ઉત્પન્ન થઈ રહેલા છે. એ મારા જ પરિણામ છે, મારા અશુદ્ધ પરિણામ છે, ઔપાધિક પરિણામ છે, ઉપાધિ સ્વરૂપ આ પરિણામ છે, મારા માટે બોજારૂપ છે. મારી જાગૃતિની કચાશથી આ પરિણામ મારામાં ઉત્પન્ન થાય છે, પણ આ કાઢવા જેવા છે, રાખવા જેવા નથી. અને પૂરેપૂરા જ્યાં સુધી ન નીકળે ત્યાં સુધી એને સુધારવાના માર્ગે હું ગોઠવાઈ જાઉં. એટલે કે અપ્રશસ્ત રાગ એને પ્રશસ્ત રાગની અંદર ગોઠવવાનો પ્રયત્ન કરતો જાઉં. જે રાગ સંસારના માર્ગે ગોઠવાયેલ છે એ રાગ આત્મા તરફ ગોઠવાઈ જાય, આત્મકલ્યાણના માર્ગનો રાગ બની જાય. આત્મકલ્યાણના માર્ગે દોટ મૂકનારા સાધુ સાધ્વી ભગવંતો, એના પ્રત્યેનો રાગ એટલે કે પ્રશસ્ત રાગ એટલે કે ભક્તિનો ભાવ, એમની સેવાનો પરિણામ અંતરમાં જાગૃત કરતો જાઉં. અને એ પણ આત્મ પ્રાપ્તિના લક્ષ્ય, નહીં કે દેખાડો કરવા માટે. એક્ઝિબિશન મારે મારા શુભ ભાવોનું પણ કરવું નથી. મારી શુભ પ્રવૃત્તિ એનો દેખાડો કરવાની અંદર પણ મારે અટવાઈ જવું નથી. ભૂતકાળમાં કરેલા અશુભ ભાવોનું આ પ્રાયશ્ચિત્ત છે. અશુભ ભાવોના પ્રાયશ્ચિત્ત સ્વરૂપે અત્યારે શુભ ભાવની અંદર હું જોડાઉં છું. પછી ચાહે પરમાત્માની ભક્તિ હોય કે સાધુ સાધ્વી ભગવંતની સેવા હોય કે સંતાનોને ઉજળા સંસ્કાર આપવાનું કર્તવ્ય હોય, એ માટેનો જે મારો ભાવ છે એ ભાવ અપ્રશસ્તમાંથી પ્રશસ્તના માર્ગે મને ગોઠવે. જે રાગ અપ્રશસ્ત હતો, મારા દીકરાની કેરિયર સારામાં સારી બનવી જોઈએ, આ અપ્રશસ્ત રાગ એના બદલે મારા સંતાન એની કેરિયર કરતાં એનું કેરેક્ટર ઉજળું બનવું જોઈએ. આવા પ્રકારના ભાવ અંતરમાં સ્થિર કરવા છે. અપ્રશસ્તને પ્રશસ્તમાં કન્વર્ટ કરવો છે. અત્યાર સુધી દશા કઈ ભાઈ, સંતાનનું કેરેક્ટર ઉજળું થાય એના પ્રયાસ, એની ભાવના કે એનું કેરેક્ટર ઉજળું થાય. ભાઈ કેરિયર કે કેરેક્ટર, પ્રયત્ન આ જ છે, ભાવ એ જ જાગે છે. એટલે એ અપ્રશસ્ત ભાવ, અપ્રશસ્ત રાગ, એના બદલે પ્રશસ્ત રાગ. મારા દીકરાનું કદાચ કેરિયર 2-5% ઓછા આવ્યા
પરીક્ષાની અંદર અને એનું કેરિયર કદાચ ડૉક્ટર બનવાના બદલે એને એન્જિનિયર થવું પડ્યું, એમાં ઝાઝું નુકસાન નથી. પણ એ જો લૂઝ કેરેક્ટર હશે, અંદરમાં એની દ્રષ્ટિ ખરાબ હશે, અંદરના પરિણામ નબળા હશે, વિકારી ભાવ અને આત્માની વફાદારીને ગુમાવી બેસે એવા પ્રકારના ભાવ એના અંતરમાં ઘૂંટાતા હશે, તો નુકસાન કલ્પના બહારનું થશે. મારે દીકરાના કેરિયર કરતાં કેરેક્ટરની સંભાળ વધારે કરવી છે. તો આ અપ્રશસ્તમાંથી પ્રશસ્ત ભાવની અંદર રાગને ગોઠવતા ગયા. મને યાદ છે, નાનો હતો, 5મા 6ઠા 7મા ધોરણમાં પરીક્ષા આપવાની હોય, પરીક્ષા નજીક આવતી હોય, પરીક્ષાની તૈયારી કરતો હું, રાતના જાગતો હોઉં, વાંચતો હોઉં. અને એ વખતે સંસારી પિતાજી વાત કરે, કેમ બેટા પરીક્ષા આવે છે હમણાં? મેં હા, પરીક્ષા નજીકમાં છે, 3 દિવસ પછી છે. જો પરીક્ષાની અંદર ધ્યાન રાખજે, ઓછા માર્ક આવશે તો ચાલશે, પણ ચોરી બિલકુલ કરતો નહીં. આ નાનો હતો હું ત્યારના સાંભળેલા શબ્દો મને યાદ આવે. ઓછા માર્ક્સ આવશે તો ચાલશે, પણ ચોરી બિલકુલ કરતો નહીં. હું તમને પૂછું કે આ કેરેક્ટરની વાત છે કે કેરિયરની વાત? તમે જિંદગી આખીમાં દીકરાને દીકરીને આવી વાત કેટલી વાર કરી હશે? એટલે અપ્રશસ્ત રાગ એમાં જ અટવાયેલા છે. પ્રશસ્ત રાગ આ માર્ગાનુસારીની ભૂમિકા છે. આમાંથી દીક્ષાની વાત નથી આવતી, આમાંથી મોક્ષની સાધનાની વાત નથી આવતી, પણ આ ફાઉન્ડેશન જેટલું સ્ટ્રોંગ હશે એટલો મહેલ મુક્તિનો કે સાધનાનો સારામાં સારી રીતે તૈયાર થઈ શકશે. અને વાત કરું કે પપ્પા પેપર પતી જાય, બી થોડો ટાઈમ બચેલો હોય, પછી છે ને ક્યારેક નબળા વિદ્યાર્થી હોય ને એને ચોરી કરાવું છું, બીજાને મદદ કરજે, વાંધો નહીં, પણ તું ચોરી નહીં કરતો. આ સમજાય છે? તું બીજાને મદદ કરજે, ચોરી કરાવજે એમ શબ્દ નથી. હું બોલું બીજાને હું ચોરી કરાવું, બીજાને મદદ કરજે બેટા, તું ચોરી ક્યારેય કરતો નહીં. આ અંદરની જાગૃતિ સંસ્કાર આપવાની એ અપ્રશસ્ત રાગમાંથી પ્રશસ્ત રાગની અંદર આપણને ગોઠવે. આપણે આપણી પણ સેફટી કરીએ છીએ, આના માધ્યમથી સંતાનોની પણ સેફટી કરવાનું કામ કરીએ છીએ. એટલે કાયમ આપણે હજી 3જા નંબરના સ્ટેજ ઉપર પહોંચવું છે, એની પહેલાં આ 2 સ્ટેપ એને ચોખ્ખા કરવાના છે, તો 3જું સ્ટેપ સારી રીતે આપણે અદા કરી શકશું. પહેલા નંબરમાં વ્યવહારિક સ્વરૂપ, એની અંદર પહેલા નંબરમાં ઇનકાર, અને બીજા નંબરમાં એના સંબંધી ઉચિત કર્તવ્ય પાલન કરતી વખતે ઉદાસીન ભાવ. બીજા નંબરની અંદર ઔપાધિક સ્વરૂપ, ઔપાધિક સ્વરૂપની અંદર પહેલા નંબરની અંદર એનો સ્વીકાર કે આ મારી ભૂલ છે, વિજાતીયના દર્શને વિકારી ભાવમાં હું અટવાઈ જાઉં છું, આ મારી ભૂલ છે, આ મારો અપરાધ છે. અને નંબર 2 એને સુધારવાનો પ્રયત્ન. પહેલાં સ્વીકાર ભાવ અને પછી સુધારવાનો ભાવ. એટલે કે વિજાતીયનો રાગ એ પ્રભુના રાગમાં, પ્રભુની પ્રીતિની અંદર, પ્રભુની ભક્તિમાં કન્વર્ટ થતો જાય, એ દિશામાં હું પ્રયત્ન કરું. એટલે પ્રભુની પૂજા, પ્રભુની ભક્તિ, એ વિજાતીયની પ્રીતિ અને ભક્તિ, વિજાતીયનો રાગ જે પોસેલો છે, કામ રાગ, એવા એના દાવાનળની અંદર આપણે દાજેલ છીએ. એના પ્રાયશ્ચિત્ત સ્વરૂપે પ્રભુની પ્રીતિ, પ્રભુની ભક્તિ, પ્રભુ પ્રત્યેનો રાગ અનુરાગ, એની અંદર આપણે જોડાઈ રહેલા છીએ. આ મારા ભૂતકાળના પાપનું પ્રાયશ્ચિત્ત છે. મારા વિભાવ પરિણામો, ઔપાધિક સ્વરૂપ, એને મારે સુધારવો છે. એ મૂળમાંથી બળે નહીં ત્યાં સુધી કમસે કમ સુધારવાનું કામ આ ભવમાં જેટલું થાય એટલું કરતો જાઉં. આ આપણો બીજા નંબરનો અભિગમ, આપણા ઔપાધિક સ્વરૂપને સુધારવા માટેનો લક્ષ્ય. આપણું વિભાવ સ્વરૂપનો, ઔપાધિક સ્વરૂપનો ઉચ્છેદ કરવાનું લક્ષ્ય છે. પરંતુ એ આ ભવમાં શક્ય નથી, તો કમસે કમ સુધારવાનું કામ એ આ ભવની અંદર મેક્સિમમ કરતો જાઉં. વધુમાં વધુ મારો પ્રયત્ન, મારા અપ્રશસ્ત ભાવો એ મને ક્યારેય પણ પજવે નહીં, અને પ્રશસ્ત ભાવોની હારમાળા મારા અંતરમાં સર્જાતી રહે, અને એ પણ
આત્મ પ્રાપ્તિના લક્ષ્ય મારું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ એને પ્રગટાવવાના લક્ષ્ય શુભ ભાવની અંદર જોડાઉં છું. બીજાને દેખાડવા માટે નહીં, બતાવવા માટે નહીં, મારું શુદ્ધ સ્વરૂપ, સિદ્ધ સ્વરૂપ એનો અનુભવ કરવા માટે, એનો પ્રાદુર્ભાવ કરવા માટે, એના પ્રગટીકરણ માટે આ શુભ ભાવોની અંદર હું જોડાઉં છું. જ્યારે પણ નવરા બેઠો ત્યારે મનમાં વિચાર કયો આવતો? જ્યારે રાહુલભાઈ ફ્રી બેઠા હો એ વખતે વિચાર કયો વિચાર આવે? હર્ષ, કયો વિચાર આવે? બિઝનેસ એક્સપાન્ડ કરવાનો. હા, બિઝનેસ એક્સપાન્ડ કરો, ડેવલપ કરો, પેમેન્ટ ક્યારે પાછું આવે, બસ આ જ પ્લાન ચાલતા હોય. એ બધા અપ્રશસ્ત ભાવનો બોજો એની નીચે હું દટાયેલ છું. આ બધો બોજો મારો ક્યારે છૂટશે? હું પ્લાનિંગ કરું એના આધારે હું સક્સેસ થઈશ બિઝનેસની અંદર, કે મારું પુણ્ય હશે તો હું સક્સેસ થઈશ? એ અહીંયા બોલવાનું છે કે જીવનમાં ઉતારવાનું છે? બોલો છો એ સારી વાત છે, પહેલાં બોલતા શીખ્યા, વાંધો નહીં, પઢો પોપટ સીતારામ, એવું ભલે અત્યારે હોય, પણ એ ધીમે ધીમે 5, 25, 50 વાર બોલાતા અંતરને સ્પર્શે. કે ગમે એટલી હું મહેનત મજૂરી કરું, મથામણ કરું, પણ પુણ્ય કરતાં વધારે મળતું નથી, ને કદાચ વધારે મળી ગયું ખોટા રસ્તે જવા દ્વારા. છેલ્લા 10 વર્ષનો હિસાબ તમે કરજો તો ખ્યાલ આવશે કે અણહકનું, અનીતિનું, ઊંચીનું, આંચકીને, બીજાને છેતરીને જે કંઈ ભેગું કરેલું હશે, મોટા ભાગે એ કેપિટલ કાં ડૉક્ટર પાસે ગયેલી હશે, કાં વકીલ પાસે, કાં પોલીસને ખવડાવવાની અંદર, કાં અંડરવર્લ્ડના માણસોને હાચવવાની અંદર, ક્યાંક ને ક્યાંક આ જ રસ્તે લક્ષ્મી અણહકની આવેલી, ખોટા રસ્તેથી આવેલી, ખોટા રસ્તે જાય અને જતા જતા મને ડૂબાડતી જાય. આવી મૂર્ખામી હવે મારે નથી કરવી. જરૂર છે 4 રોટલી ખાવાની, 4 જોડી કપડાં પહેરવાની અને 5x3ની જગ્યા સુવાની. આના કરતાં વધારે મારી કોઈ રોટી, કપડાં, મકાન અંગેની મારી આવશ્યકતા નથી. તો વધુ પડતું ભેગું કરવાની આ ભૂતાવળ મને ખોટા માર્ગે દોડાવે અને એ બોજ ઉઠાવતા દુર્ગતિમાં 25, 50, 500 વાર જઈશ તો પણ એ બોજ મારો હળવો થઈ શકશે નહીં. આવી બધી ભૂલ મારે કરવી નથી. પુણ્યના ઉપાર્જનના માર્ગે મારે ગોઠવાઈ જવું છે. મારે આ ખોટા રસ્તે પ્લાનિંગ કરવું પૈસાનું, અને એમાં આત્મકલ્યાણની ભાવના મારી ચૂકાઈ જાય, અને પ્લાનિંગની અંદર પણ પાછા ખોટા પ્લાનિંગ કેટલા, બીજાને છેતરવાના પ્લાનિંગ કેટલા ચાલતા હોય, બીજાનું આંચકી લેવાના પ્લાનિંગ, આ બધું કાવા દવા, કૂળ કપટ બધું મને રખડાવનાર છે, ડૂબાડનાર છે. હવે મારે ભવવનમાં ભટકવાની ભૂલ કરવી નથી. આ બધો ઔપાધિક સ્વરૂપનો બોજો ક્યાં સુધી ઉઠાવીશ? આ રીતે એને સુધારવા માટેની ભાવનાને ઝંખના શાંતિથી એકાંતમાં પોતાના મનને સમજાવવાના માધ્યમથી આવો સમ્યક પુરુષાર્થ કરવાની આવશ્યકતા છે. ફ્રી બેઠા હોય ત્યારે આપણી ઓરિજિનાલિટી કઈ છે એ આપણને ખ્યાલમાં. આપણી ઓરિજિનાલિટી એ જો નબળા જ ભાવ એકાંતની અંદર ફ્રી બેઠા હો ત્યારે આવતા હોય તો આપણું ઉપાદાન નબળું છે. આપણું જીવદળ એ અત્યંત નબળી કક્ષાનું છે. નવરા બેઠા હોય ત્યારે નબળા ભાવ શા માટે? અમારા પૂજ્ય બા મહારાજ, બેન મહારાજને પૂછ્યું કે આદરા ક્યારે બેસે? જોતો છે જેમણે દીક્ષા પહેલા જ જીવનભર માટે કેરીનો ત્યાગ કરેલો છે. અને બા મહારાજ જે છે, મારા બેન મહારાજને પૂછે, મોટા બેન મહારાજને, જોતો કલાવતી આદરા ક્યારે બેસે? બા મહારાજ આપને તો ત્યાગ છે કેરીનો, આદરા નક્ષત્ર કેમ તું જોતો ખરી ક્યારે છે? પછી રાતના બેન મહારાજ વાત કરે કે આ દિવસે જેઠ વદ સાતમના બેસે છે આદરા. સારું, આટલું સાંભળી લે. એટલે રાતના બેન મહારાજે પૂછે, બા મહારાજ તમે આદરા કેમ પૂછ્યા હતા?
આપને તો કેરી બંધ છે. અને એ વખતે બા મહારાજ વાત કરે, તને ખબર નથી, વાગડ સમુદાયના બધા સાધુ સાધ્વી ભગવંતો આદરા નક્ષત્ર પહેલા ચોમાસાનો પ્રવેશ કરતા હોય છે. તો એમના ચોમાસાના પ્રવેશ બધા નિર્વિઘ્ન થાય એ માટે ભગવાનને પ્રાર્થના કરવાનો મને ખ્યાલ આવે. માટે આદરા નક્ષત્ર શરૂ થાય એના 3 દિવસ પહેલાથી બા મહારાજની પ્રાર્થના ભગવાનને શરૂ થાય. બધા સાધુ સાધ્વી ભગવાન એના વિહાર અને એમના પ્રવેશ નિર્વિઘ્નપણે થાવ, એમને ક્યાંય અપકાઈ વગેરે જીવોની વિરાધના કરવી ન પડે એવું અનુકૂળ વાતાવરણ સાધુ સાધ્વી ભગવંતને પ્રાપ્ત થાય. આદરા નક્ષત્રના 3 દિવસ પહેલા શરૂ થયેલી આ પ્રાર્થના ક્યાં સુધી ચાલે ભોલાભાઈ? ચોમાસી 14 આવે ત્યાં સુધી નોન સ્ટોપ, એક પણ દિવસ ખાડો પડે નહીં. આજે જે પણ મહાત્મા ઉઠતા વેસ સવારના પોરમાં આજે જે પણ મહાત્માનો ચોમાસાનો પ્રવેશ હોય એ નિર્વિઘ્નપણે થજો, એમને અપકાય વગેરે જીવની વિરાધના કરવી ન પડે એવા ઉજળા સારા સંયોગો એમને પ્રાપ્ત થજો. આવી પ્રાર્થના આવી ભાવના કરવાની અંદર પૂજ્ય બા મહારાજ જોડાઈ જાય. આખી જિંદગીમાં પ્રાર્થના ડૉક્ટર સાહેબ કેટલી વાર આવી કરી? કેટલી વાર નવીનભાઈ? આખી જિંદગીની અંદર તમારા સંઘમાં પ્રવેશ હોય ને વાદળ આખા આકાશમાં વાદળ દેખાતા હોય તો આપણો પ્રવેશ આપણા સંઘની અંદર ચોમાસાનો પ્રવેશ નિર્વિઘ્ન થઈ જાય એવા ભાવ હજી તમને જાગે. એમાં ટ્રસ્ટીને થોડા વધારે જાગે. ભરતભાઈ, બરાબર, નરેન્દ્રભાઈ, ટ્રસ્ટી તરીકે તમે એટલે આપણા સંઘમાં પ્રવેશ સારો થઈ જાય, પ્રવેશ થઈ જાય પછી બીજી મિનિટે વરસાદ તૂટે તો વાંધો નથી, આપણું પતી ગયું. આપણા સ્વાર્થની ખીચડી પકાવવામાં આપણે ગોઠવાયેલા હોય છે. આપણા સંઘમાં પ્રવેશ કદાચ 7 વાગે, બાજુના સંઘમાં 7:30 પ્રવેશ હોય, ક્યાંક 8 વાગ્યાનો પ્રવેશ હોય. કોઈ પણ મહાત્માને અપકાયના જીવની વિરાધના કરવી ના પડે, નિર્વિઘ્નપણે શાસન પ્રભાવના પૂર્વક સૌનો ચાતુર્માસ પ્રવેશ સુખરૂપ થાય, મંગલરૂપ થાય. આવી ભાવના સાધુ સાધ્વી પ્રત્યેનો અંતરંગ અનુરાગ, એના પ્રત્યેનો અહોભાવ ને આદર ભાવ ઘૂંટાતો હોય એ રીતે ભગવાનને પ્રાર્થના આખી જિંદગીમાં કેટલી વાર કરેલી છે. આ પ્રશસ્ત રાગની વાત કહું છું. આ પણ એક પ્રકારનો રાગ છે, પણ પ્રશસ્ત રાગ જે મોક્ષ માર્ગે આપણને આગળ વધારે, મોક્ષ માર્ગે આગળ વધવાની સામગ્રી દરેક ભવની અંદર પૂરતા પ્રમાણમાં આપે અને એ સામગ્રીના સપોર્ટથી મોક્ષ માર્ગે કૂદકે ને ભૂસકે આપણે આગળ વધતા જઈએ એવા પ્રકારની સિચ્યુએશન ભવિષ્યની અંદર ધર્મ મહાસત્તા કાયમ માટે ગોઠવી આપે. એ ગોઠવવા માટે ધર્મ સત્તાને મજબૂર થવું પડે એવી આપણી ઉન્નત ભાવ દશા, એવું આપણું ભાવ જગત હોય. અને સાધક એને જ કહેવાય કે ભાવ જગતના જે સમ્રાટ હોય. બહારની દુનિયામાં કદાચ નોકર થવું પડશે તો ચાલશે, બહારની દુનિયામાં કદાચ ભિખારી થવું પડશે તો ચાલશે, પણ ભાવ જગતની અંદર મારે સમ્રાટ તરીકે રહેવું છે. ભાવોની મોનોપોલી મારી પાસે હોય, શાસ્ત્રોની અંદર જોવા ન મળે એવા ભાવો સમકીર્તિના હૈયાની અંદર જોવા મળે, ઉગતા હોય, ઉછળતા હોય. બસ એવી ધન્ય દશાનું નિર્માણ કરવા માટે મને મળેલા મનનો ઉપયોગ ભરપૂર એ દિશાની અંદર કરવો છે. ક્યારેય પણ અપ્રશસ્ત રાગ અંદરમાં ઉઠે નહીં અને પ્રશસ્ત રાગ પ્રશસ્ત ભાવ આત્મ પ્રાપ્તિના લક્ષ્ય કર્યા વિના રહીએ નહીં. એ રીતે આપણે આપણા ઔપાધિક સ્વરૂપને સુધારવાની અંદર લાગીએ. પહેલા નંબરમાં એનો સ્વીકાર કે આ રાગ દ્વેષ ઉઠે છે મહારાજ ચૈતન્ય પટમાં, મહારાજ પર્યાય સ્વભાવમાં ઉત્પન્ન થાય છે. એના માટે જવાબદાર હું છું, સામેની વ્યક્તિ નહીં. વિજાતીય દેખાણી માટે મને રાગ થયો એમ નથી, પણ અંદરમાં વિકારી ભાવ કરવા માટેની મારી પાત્રતા પડેલી હતી. એના કારણે નિમિત્ત મળતાની સાથે જ કામ વાસનાનો ભડકો અંદરમાં પેદા થયો. એના માટે જવાબદાર હું છું. આ રીતે પોતાના ઉપાધિક સ્વરૂપનો સ્વીકાર ભાવ અને બીજા નંબરમાં સુધારવાનો ભાવ
આ પ્રયત્ન ચાલે પછી ત્રીજા નંબરનું આપણું સ્વાભાવિક સ્વરૂપ એને પ્રગટ થવાનો અવસર આવે. આપણું સ્વાભાવિક સ્વરૂપ કયું તો કે જ્ઞાતા દ્રષ્ટા ભાવ એ આપણું સ્વાભાવિક સ્વરૂપ છે. જાણવું, જોવું અને પોતાના સ્વરૂપમાં સ્થિર રહેવું એ આપણું સ્વાભાવિક સ્વરૂપ છે. આપણું અસલી સ્વરૂપ, વાસ્તવિક સ્વરૂપ અનંત કાળ સુધી સિદ્ધ શિલામાં આ જ જ્ઞાતા દ્રષ્ટા ભાવ અને સ્વરૂપની સ્થિરતાનો પરિણામ એને ટકાવી અને આપણે અનંત કાળ સુધી આપણા અતિન્દ્રિય આનંદ એનો અનુભવ કરવામાં પૂર્ણપણે લીન થયેલા હશું. એ આપણી ભવિષ્ય દશા, આપણી ભવિષ્યની અવસ્થા એનો અભ્યાસ અત્યારથી કરીએ. અભ્યાસ એટલે માત્ર હું જાણનાર, જોનાર છું. તો આ આપણા સ્વાભાવિક સ્વરૂપનો પહેલા નંબરની અંદર શું તો કે સત્કારનો ભાવ, અને બીજા નંબરની અંદર એમાં સ્થિરતાનો ભાવ. આપણું સ્વાભાવિક સ્વરૂપ એનો સત્કાર એટલે હું તો માત્ર જોનાર, જાણનાર. આ રાગ દ્વેષ મોહના પરિણામ કરનાર હું નહીં. એ કરી બેસું છું એ મારી લાચારી છે, એ મારી ઓરિજિનાલિટી નથી, એ મારી મજબૂરી છે. મારું ઓરિજિનલ સ્વરૂપ તો સિદ્ધ ભગવંત જેવું માત્ર જાણવાનું ને જોવાનું છે. હું જાગૃતિ ચૂકી જાઉં છું, અંદરના કુસંસ્કારોને વશ થઈ જાઉં છું, અને એના કારણે અપ્રશસ્ત રાગ દ્વેષ મોહના તોફાનમાં જોડાઈ જાઉં છું, એમાં તણાઈ જાઉં છું, એમાં ખોવાઈ જાઉં છું, અને મારી બધી શક્તિને એમાં ખર્ચી નાખું છું. આવું હવે મારે થવા દેવું નથી. મારું વાસ્તવિક સ્વરૂપ, મારું સ્વાભાવિક સ્વરૂપ માત્ર જાણનાર, જોનાર તરીકે રહેવાનું. બસ માત્ર જાણવા જોવાનું કામ હું કરું, એ પણ બહારમાં નહીં, ભીતરમાં. બહારમાં જોવા જાણવાનું કામ એ આત્માનું કર્તવ્ય નથી. આત્મા જ્ઞાતા છે એ પરને જાણે માટે, દીપકભાઈ, આત્મા પરને જાણે માટે નહીં, સ્વને જાણે, સ્વને ઓળખે, સ્વને અનુભવે માટે આત્મા જ્ઞાતા દ્રષ્ટા છે. પરને જાણવું, જોવું એ પણ એક પ્રકારનો ઔપાધિક ભાવ છે. આવું 32 ગ્રંથની અંદર ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ સાહેબે વાત કરેલી છે. પરજ્ઞતા, પરદર્શકતા, બીજાને જોવું અને બીજાને જાણવું એ પણ ઔપાધિક સ્વરૂપ છે. અસલી સ્વરૂપ મારું સ્વને જાણવું, સ્વને જોવું અને સ્વરૂપની અંદર સ્થિર થવું એ મારું અસલી સ્વરૂપ. સ્વને જાણવું એનું નામ સમ્યક જ્ઞાન, સ્વને જોવાનું એટલે સમ્યક દર્શન, અને સ્વની અંદર સ્થિરતા એનું નામ સમ્યક ચારિત્ર. આ મારું અસલી સ્વરૂપ છે, ત્યાં મારે ગોઠવવાનું છે. આ અસલી સ્વરૂપ પ્રત્યેનો અહોભાવ ને આદર ભાવ અંદરમાં ઉછળતો જાય એ એનો સત્કાર ને સન્માનનો પરિણામ છે. અને એમાં ટકવાનો પુરુષાર્થ એ સ્થિરતાનો ભાવ. એટલે આપણું સ્વાભાવિક સ્વરૂપ એનો પહેલા નંબરમાં સત્કારનો ભાવ, અને બીજા નંબરમાં એમાં સ્થિરતા કરવાનો પ્રયાસ. આ બે જ આપણા કર્તવ્ય. દરેક ત્રણ સ્વરૂપ એ અંગેના 2 કર્તવ્ય. પહેલા નંબરમાં વ્યવહારિક સ્વરૂપ, પહેલા નંબરમાં એનો ઇનકાર, અને બીજા નંબરમાં ઉચ્ચ કર્તવ્ય પાલન વખતે ઉદાસીન ભાવ. ઔપાધિક સ્વરૂપ એના પ્રત્યે પહેલા નંબરમાં સ્વીકારનો ભાવ. રાગ થયો એના કારણે નહીં, મારા કારણે થયો. એ મારી ભૂલ છે ને મારામાં જ રાગ થયેલો છે. એ મારામાં રાગ થયો તો એને કાઢવાનો પ્રયત્ન કરીશ. એ પહેલા નંબરમાં અપરાધનો સ્વીકાર ભાવ, અને બીજા નંબરની અંદર સુધારવાનો ભાવ, અને ત્રીજા નંબરનું જે શાશ્વત સ્વરૂપ, આપણું અસલી સ્વરૂપ, વાસ્તવિક સ્વરૂપ, સ્વાભાવિક સ્વરૂપ જાણવા જોવાનું એનો સત્કારનો ભાવ. માત્ર હું તો જાણનાર છું, મતલબ આ શરીરની અંદર કે આંખની અંદર પણ જાણવા જોવાની શક્તિ નથી. કાનની અંદર, મનની અંદર, આંખની અંદર, 5 ઇન્દ્રિયની અંદર, શરીરની અંદર પણ જાણવા જોવાની શક્તિ નથી. એ શક્તિ તો મારામાં છે. જો એ 5 ઇન્દ્રિયમાં અને શરીરમાં શક્તિ હોય જાણવા જોવાની, તો મળદું પણ જાણવા જોવાનું કામ કરે. મળદું જાણવા જોવાનું કામ કમલેશભાઈ કેટલું કરે? કારણ કે અંદર જાણનાર તત્વ એની વિદાય થઈ ગયેલી છે. જોનાર તત્વ
એણે વિદાય લઈ લીધેલી છે. માટે મળદાની આંખ ખોલવાનું કામ કરો તો પણ મળદું કોઈને જોતું નથી, કારણ કે જોનાર તત્વો એમાંથી નીકળી ગયેલ છે. એટલે મારું કામ માત્ર જાણવા જોવાનું, અને 12માં જાણવા જોવાની શક્તિ ખર્ચી રહેલો છું. માટે રાગ દ્વેષ અને મોહના તોફાન, અપ્રશસ્ત એવા રાગાદીના તોફાન, એમાં હું જોડાઈ જાઉં છું. એ તોફાન ઊભું થાય, એ સાયક્લોન ઊભું થાય ને એની અંદર હું ખોવાઈ જાઉં છું. એ મારી ભૂલ છે, મારો અપરાધ છે. પરને જોવા જાણવાનું બંધ કરી અને સ્વને જોવા જાણવાનું શરૂ કરી દઉં. અંતરમાં ઉડતા પરિણામ, એના ઉપર મારી વોચ હોય કે આ રાગનો પરિણામ છે. આ આંબેલની અંદર પણ ફરસાણ વાપરતા વાપરતા રાગનો પરિણામ ઉઠેલો છે. એ હેય છે, ત્યાજ્ય છે. ચાલુ રસોઈની અંદર પણ મેવા મીઠાઈ ખાતા ખાતા આ રાગનો પરિણામ ઉઠ્યો, આ આસક્તિનો પરિણામ ઉઠ્યો. શું બનાવ્યું છે એ હું પૂછું અને જવાબ સાંભળવા મળે. રસગુલ્લા બનાવવાને અંદરમાં ગલગલિયા થાય, એ મારો અપરાધ છે. એ મારી લાલસાનો પરિણામ, એ આસક્તિનો પરિણામ છે. એમ સ્વને જોવાનું, સ્વની અંદર ઉડતા પરિણામને જોવાનું, એને જાણવાના, એને ઓળખવાના અને એનું કરેક્શન કરવાની અંદર ગોઠવવાનું, એ મારું કર્તવ્ય છે. આ રીતે આપણે અંતરમાં ઉડતા વિભાવ પરિણામ એનો સ્વીકાર કરી અને સુધારવાનો પ્રયત્ન કરીએ અને એને જોવા જાણવા દ્વારા જ આ શક્ય થશે. પણ મોટા ભાગે આપણે આપણા અંતરમાં ઉડતા પરિણામને જોવા જાણવાનું બંધ કરી અને બીજાને જોવા જાણવાની અંદર અટવાયેલા હોઈએ છીએ. દુકાનમાં સેલ્સમેનશીપ કરતા હો અને એ વખતે નરેન્દ્રભાઈ તમારો પ્રયાસ શું, એનો આ માલ ખરીદવાનો ભાવ જાગે જ કે નથી જાગતો, આ હજી પસંદ નથી, લાવ બીજી આઈટમ, લાવ ત્રીજી આઈટમ દેખાડું. ઘરાક માલ તો લેવો જ જોઈએ, કોઈ પણ હિસાબે ખાલી હાથે જવો જોઈએ નહીં. પ્રકાશભાઈ આપણે હું સાચી વાત છે. આપણી આ જોવા જાણવાની શક્તિ, ઓળખવાની શક્તિ, એ બીજાને જોવા જાણવાને ઓળખવામાં જ આપણે ખર્ચી નાખીએ છીએ, વાપરી નાખીએ છીએ, વેડફી નાખીએ છીએ, બરબાદ કરીએ છીએ. જે જોવા જાણવાની શક્તિ એ મારી જાતને જોવા જાણવા માટે વાપરવાની હતી. વર્તમાનમાં કેવા પરિણામ ઉઠે છે, વિજાતીયના દર્શને, મેવા મીઠાઈના દર્શને મારું કોઈ અપમાન કરે, મારા માટે કોઈ ઘસાતું બોલે છે એવા સમાચાર લાવે, એ વખતે અંદરમાં ખળભળાટ કેવો ઊભો થાય, એ જોવા જાણવા માટે જ્ઞાતા દ્રષ્ટા ભાવને કામે લગાડવાનો છે. આપણે બીજાને જોવા જાણવાને ઓળખવામાં જ આપણી જોવા જાણવાની શક્તિ એને કામે લગાડીને આપણો સંસાર લંબાવવાની અંદર અનાદિકાળથી ખોવાયેલા છે. આ આપણો અપરાધ ભાવ છે, એવો આપણે સૌથી પહેલાં સ્વીકાર કરવો પડશે. જ્ઞાતા દ્રષ્ટા ભાવ, આપણા શુદ્ધ સ્વભાવનો જ્ઞાતા દ્રષ્ટા ભાવ એ હજી ઉપરની કક્ષા છે. હું તમને પહેલાં વાત કરું કે આ તમારા મકાનમાં 6 મહિના પછી તમે ફરી કાઢીને આવેલા હો, 6 મહિના પછી ઘરમાં એન્ટ્રી કરો અને જતી વખતે એક બારી બંધ કરવાની, સ્ટોપર મારવાની ભૂલાઈ ગઈ, 2-3 બારી, અને પવનના કારણે ખુલી ગઈ, અને ચોમાસાનો વરસાદ અને પવન અને ધૂળ ડમરી બધું ઉડીને ઘરમાં આવેલું હોય, ભરાયેલું હોય, થરના થર 1/2 ફૂટ ને 1 ફૂટના જામેલા હોય. આવીને શું કરો તમે? સૌથી પહેલા તો જે રાતના તમે 9 વાગે ઘરે આવેલા હો, સૌથી પહેલા તો લાઈટ ચાલુ કરો. સૌથી પહેલા લાઈટ ચાલુ કરો, બરાબર? અંધારું જે ખબર જ નથી પડતી, પહેલા તો લાઈટ ચાલુ કરો. પછી બીજા નંબરમાં શું કરો? પોતું મારો. શું કરો? કચરો. હે કેમ? પોતું તો મારવું જ પડે ને ઉમેશભાઈ. એ પેલા છે ને તમારે લાઈટ કર્યા પછી ખ્યાલ આવે કચરો ક્યાંથી આવ્યો, બારી ખુલ્લી છે અને બારીમાંથી પાછો પવનના કારણે કચરો આવતો દેખાય, એટલે શું કરો? બારી બંધ કરવાનું કામ. બીજા નંબરનું સ્ટેપ બારી બંધ કરવાનું. હવે ત્રીજા નંબરની અંદર સાવરણીની સાવરણો લે. હા, પેલા સાવરણો હોય, થર જામેલા હોય ત્યાં સાવરણી કામ ન લાગે, સાવરણો લેવો પડે. એ સાવરણા દ્વારા પેલા થરને ઉલેચીને બહાર કાઢવા પડે. પછી શું કરો? પછી સાવરણી લેવી પડે.
હવે સાવરણ નહીં આવે, પેલા સાવરણો લેવો પડે, એનાથી બધો થરના થર સાફ થયા પછી સાવરણી લેવાનું કામ આવે. એ સાવરણી લેવાનું કામ ને પછી પોતું મારવાનું કામ. પોતું સૌથી છેલ્લે આવે, બરાબર ને? સાવરણી પછી સૌથી છેલ્લા નંબરમાં પોતું આવે. પણ નંબર 2 પહેલા જ ઘણા કે પોતું ફેરવવાનું કામ કરે, મકાન ચોખ્ખું થાય કે ન થાય? ઉલટું કાદવ કીચડ થાય. સમજાય નથી સમજાતું હું શું કહેવા માંગુ? લાઈટ ચાલુ કરવાની વાત એટલે સમ્યક જ્ઞાનનો પ્રકાશ. જ્ઞાતા દ્રષ્ટા ભાવ, પોતાના ભાવને ઓળખવાનો. આત્મ ઘરની સ્થિતિ અત્યારે કેવા પ્રકારની છે એને ઓળખવાનો પ્રયત્ન એ સમ્યક જ્ઞાનની સ્વિચ ઓન કરવાના માધ્યમથી કરીએ. સત્સંગ દ્વારા, શાસ્ત્રાભ્યાસ દ્વારા, સ્વાધ્યાય દ્વારા, ચિંતન મનન દ્વારા આપણે આપણી આ સમ્યક જ્ઞાનની લાઇટ, એની સ્વિચ એને ઓન કરવાનો પ્રયત્ન કરીએ તો આત્મ ઘર કઈ સ્થિતિમાં અત્યારે છે એનો ખ્યાલ આવે. અને જે કોઈ પણ આશ્રવ એટલે કે હોટલમાં જવાનું ચાલુ, અબ્રહ્મનું સેવન તો કે ચાલુ, વ્યસન તો કે ચાલુ, આ બધા આશ્રવના દરવાજા, એમાંથી જ આ કર્મના કચરા, રાગ દ્વેષના કચરા અંદરમાં આવી રહેલા છે. આ બધા આશ્રવના દરવાજા બંધ કરવાનું કામ કરવું, આ બીજા નંબરની જાગૃતિ આવે. અને ત્રીજા નંબરની અંદર સાવરણી, પેલા સાવરણાનો ઉપયોગ. સાવરણાનો ઉપયોગ એટલે કે આપણું વ્યવહારિક સ્વરૂપ, એના પ્રત્યે ઇનકારનો ભાવ અને એના સંબંધી કર્તવ્ય પાલનમાં ઉદાસીનતાનો પરિણામ, એ સાવરણાનો ઉપયોગ છે. બીજા નંબરમાં સાવરણીનો ઉપયોગ. એ સાવરણીનો ઉપયોગ એટલે કે વિભાવ પરિણામ, આપણું ઔપાધિક સ્વરૂપ, રાગાદી ભાવ જે અંતરમાં ઉઠે છે એનો સ્વીકાર ભાવ, એટલે કે મારી જ આ ભૂલ છે, એના કારણે આ રાગાદી ઉઠે છે. અને સુધારવાનો ભાવ, એને હવે અપ્રશસ્તમાંથી પ્રશસ્તમાં કન્વર્ટ કરવા છે. પૂર્વે કરેલા અશુભ ભાવો એના પ્રાયશ્ચિત રૂપે શુભ ભાવમાં જોડાયેલા રહેવું છે. અને ત્રીજા નંબરની અંદર મારે શુદ્ધ આત્મ સ્વરૂપ, એની પ્રાપ્તિ માટે શુભ ભાવમાં અત્યારે જોડાયેલા રહેવું છે. શુભ ભાવ કરવા લાયક છે માટે શુભ ભાવ કરી રાખવું એવું પાછું નહીં, પણ મારે મારું શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરવું છે, એના લક્ષ્ય અત્યારે શુભ ભાવમાં જોડાવું છું. એટલે શુભ ભાવ કરવા દ્વારા જે પુણ્યનું નિર્માણ થાય એ પણ પુણ્યાનુબંધી પુણ્યનું નિર્માણ, કે જે સામગ્રી એવી આપે કે મોક્ષ માર્ગે આગળ વધવાના ભાવ ભીતરમાં જાગૃત થાય. તમારી પ્રજ્ઞા, તમારી બુદ્ધિ એ પણ મોક્ષ માર્ગને અનુસરનારી પ્રાપ્ત થાય. શેના માધ્યમથી? પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી. આ વાત પુણ્ય કુલકમાં કરવામાં આવેલી છે. સામાન્યથી જ્ઞાનાવરણના ક્ષયોપસંધિ જ્ઞાનની પ્રાપ્તિ થાય એમ આપણે સમજતા હોઈએ છીએ, પણ પુણ્ય કુલકમાં વાત કરેલી છે કે પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી એ પ્રજ્ઞા જે મોક્ષ માર્ગે આપણને આગળ વધારે તેવા પ્રકારની સમજણ એ પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી પ્રાપ્ત થાય છે. જ્ઞાનાવરણનો ક્ષયોપસમ એ જાણકારી આપે, પણ એ જાણકારી મોક્ષ માર્ગે આગળ વધારે તેવા પ્રકારની. શેના પ્રતાપે? તો કે પુણ્યાનુબંધી પુણ્યના પ્રતાપે. અને એ પુણ્યાનુબંધી પુણ્યનું નિર્માણ શેના દ્વારા થાય? તો શુદ્ધ આત્મ સ્વરૂપ પ્રગટ કરવાના લક્ષ્ય શુભ ભાવમાં સતત જોડાયેલા રહેવું છે. પછી એ પરમાત્માની ભક્તિ હોય કે નમસ્કાર મહામંત્રનો જાપ હોય, સામાયિક હોય કે પ્રતિક્રમણ હોય, આંબેલનો તપ હોય કે મેવા મીઠાઈના ત્યાગના પચખાણ હોય, બ્રહ્મચર્યનું પાલન હોય કે તીર્થયાત્રા હોય, જે કંઈ પણ શુભ ભાવ, શુભ પ્રવૃત્તિ આપણે કરીએ એ બધું શુદ્ધ આત્મ સ્વભાવ એને પ્રગટ કરવાના લક્ષ્ય, પોતાના સિદ્ધ સ્વરૂપને અનુભવવાના લક્ષ્ય આવા શુભ ભાવમાં, શુભ પ્રવૃત્તિમાં જોડાયેલા રહીએ. એનાથી ઊભું થયેલું પુણ્યાનુબંધી પુણ્ય એ જ્યારે ઉદયમાં આવે ત્યારે મોક્ષ માર્ગે આગળ વધારે તેવી પ્રજ્ઞા, એટલે કે મોક્ષ માર્ગની દિશામાં જ આપણા પરિણામ જોડાતા જાય, સંસાર તરફ નહીં. અત્યારે પાપાનુબંધી પુણ્ય અથવા તો પાપાનુબંધી પાપ ઉદયમાં આવે છે. એનું રિઝલ્ટ શું? દીકરી
18 વર્ષની 20 વર્ષની થાય, મનમાં શેની વિચારણા ચાલે રાહુલભાઈ? એના માટે મૂર્તિઓ ગોતીએ, કયો મૂર્તિઓ સારો છે એના વિચાર સ્ટાર્ટ થઈ જાય. દીકરો 20 વર્ષની ઉંમરે પહોંચેલો હોય એ વખતે વિચાર ભોલાભાઈ ક્યાં આવે? આપણે અહીંયા 1 BHK રહીએ છીએ, અહીંયા તો કોઈ છોકરી નહીં આપે. હવે 3 BHK અને 4 BHK અલગ એરિયામાં જવું પડશે તો વહુ આવશે. આ છે ને પાપાનું મંદી પુણ્યનો ઉદય, અથવા પાપાનું મંદી પાપનો ઉદય સમજીએ. પુણ્યનું મંદી પુણ્યનો ઉદય કોને કહેવાય એ સમજી લો બરાબર. 18 વર્ષની 20 વર્ષની ઉંમરની દીકરી થાય, આના માટે કોઈક સદગુરુણીની તપાસ કરીએ આપણે, જે એના આત્માનું ઘડતર કરે, એને સંયમના માર્ગે આગળ વધારે, એના દિલને જીતવાનું કામ કરે અને એને સંયમના માર્ગે એટલે સાધ્વી ચંદનબાલાના પરિવારની અંદર પ્રવેશ અપાવે એવા પ્રકારના એની સાથે ઋણાનુબંધ ધરાવનારા સદગુરુણીની તપાસ કરું, આવો વિચાર ભીતરમાં જાગે તો સમજવાનું આ પુણ્યનું મંદી પુણ્યનો ઉદય છે. એ ક્યારે તો કે શુદ્ધ સ્વભાવ પ્રગટ કરવાના લક્ષ્ય પરમાત્માની પૂજા, સેવા, ભક્તિ, નમસ્કાર, મહામંત્રનો જાપ, તપ, જપ, પ્રતિક્રમણ, સામાયિક આ બધી આરાધના એકમાત્ર મારા શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવા માટે કરું છું, સિદ્ધ સ્વરૂપનો અનુભવ કરવા માટે કરું છું. આ લક્ષ્ય શુભ ભાવમાં જોડાયેલા છું તો એના દ્વારા ઊભું થયેલું પુણ્યનું મંદી પુણ્ય એ શું કરશે તો દીકરો દીકરી ઉંમર લાયક થાય ત્યારે પારકા ઘરે વળાવવાના બદલે દીકરીને પરમાત્માના ઘરે વળાવવું. દીકરો ઉંમર લાયક થાય, મોટો થાય, રાહુલભાઈ કયો વિચાર? મારી પેઢી સંભાળે, મારી પેઢી સંભાળે કે પરમાત્માના શાસનની પેઢી સંભાળે, આ વિચાર. અમારા રાકેશભાઈને આ વિચાર આવ્યો, પાછળ જ બેઠા રાકેશભાઈ, એક નહીં 2 દીકરા પોતાના પરમાત્માના શાસનની પેઢીને સંભાળે એવા પ્રકારનો વિચાર આવે ને બંને દીકરા પૂજ્ય જીન પ્રેમ મહારાજ સાહેબ એને સોંપવાનું કામ કરે કે મારા દીકરા આમને સોંપવું, એના માધ્યમથી ભગવાનના શાસનની પેઢી સંભાળે. મારી પેઢી સંભાળશે એમાં એનું દળદર કંઈ ફીટવાનું નથી. આંખ નીચાયા પછીની દુનિયામાં એ કમાણી એને બિલકુલ કામમાં લાગવાની નથી. એના કરતાં પરમાત્માની પેઢી એને ધમધોકાર ચલાવવાનું કામ કરે એવી જગ્યાએ મારા દીકરા દીકરીને ગોઠવી દઉં. આ પુણ્યનું બંદી પુણ્યનો ઉદય. તમે તમારી જાતને પૂછો, આ ભવમાં અનુભવ કયા પ્રકારના કર્મનો કરેલો છે? કેવા પુણ્યનો અનુભવ તમે કરેલો છે? ભાઈ પુણ્યનું મંદી કે પાપાનું મંદી? સારું કાર્ય કરવામાં નિષ્ફળતા મળે ને આર્ત ધ્યાન થાય તો? સારા કાર્યમાં નિષ્ફળતા મળે અને આર્ત ધ્યાન થાય. આર્ત ધ્યાન કરવાના બદલે મેં કોકને અંતરાય કરેલા હશે માટે આ ભાવના સફળ થતી નથી. આ પુરુષાર્થ એ નિષ્ફળ જાય છે. મેં કોકને અંતરાય કર્યા એનું આ ફળ છે. એ અંતરાયનું હવે નિવારણ. યાદ છે મને રાજુભાઈ નામનો યુવાન પૂનાની અંદર મારા ગુરુદેવની સાથે હું હતો અને મારી પાસે આવ્યા અને રાત્રિ પ્રવચન પછી મારી પાસે આવીને વાત કરે કે સાહેબ આંબેલ થતા નથી. કોઈ પણ સાહેબ આંબેલનું ખાલી પચખાણ લઉં ને આમ સાહેબ 9 વાગે વાપરું ને તોય મને ભૂખ ન લાગે. 9 ના 9:30 થાય તો વાંધો. જો આંબેલનું પચખાણ કર્યું એટલે સવારના 7 વાગ્યાથી ભૂખ લાગવા માંડે. 7:30 નૌકાશી આવશે, એ અડધો કલાક પસાર કરવો અઘરો અને પચખાણ લઉં અને માથું દુખવા માંડે. સાહેબ આવો ઘોર અંતરાય ઉદયમાં આવેલો છે. અને એ વખતે રાજુભાઈને મેં વાત કરી, ભાગશાળી એક કામ કરો, તમે આંબેલ ખાતાની અંદર 5 તિથિ પીરસવા માટે જાઓ. જે આઈટમ એ તમને ગમતી હોય એવી આઈટમ બધા તપસ્વીની ભક્તિની અંદર ગોઠવજો. અને નંબર 2, અનુકૂળતા હોય તમારી તો દરેકને 5-5 રૂપિયાની તમે પ્રભાવના કરજો. અને આંબેલનો સ્ટાફ એને 10-10 રૂપિયાની પ્રભાવના કરજો. આ ઉપાય મેં એમને દેખાડ્યો. ચોમાસાના પ્રવેશ પછી લગભગ 10 દિવસ પછી બનેલી આ ઘટના. અને એમણે એ પ્રયોગ શરૂ કર્યો. 5 તિથિ આંબેલ ખાતે પીરસવા માટે જાય. આપણા પણ ત્યાં આ બ્રિજેશભાઈ ને શૈલેષભાઈ ને સંજયભાઈ, મોદીભાઈ
અને અશ્વિનભાઈના બધા લોકો તપસ્વીની ભક્તિ કરવા માટે જાય, ખૂબ ખૂબ અનુમોદનાને પાત્ર છે. પેલા રાજુભાઈ એણે 5 તિથિ પીરસવાનું 5 રૂપિયાની પ્રભાવનાને માણસો આંબેલ ખાતાના 10 રૂપિયાની પ્રભાવના, એમાં પોતાના તરફથી થોડો સુધારો કર્યો. તપસ્વીને પણ 10-10ની પ્રભાવના અને સ્ટાફને પણ 10 રૂપિયાની પ્રભાવના. અને પર્યુષણ પછી અઠવાડિયું પૂરું થયું અને મેં એને સહજ રીતે વાત કરી, રાજુભાઈ તમારા અંતરાય દૂર થઈ ગયા સાહેબ, કઈ રીતે ખબર પડે? મેં કીધું કે હવે તમારે છે ને પાયો નાખવાનો છે, વર્તમાન તપનો પાયો નાખો, તકલીફનો અનુભવ તમને બિલકુલ નહીં થાય. અને મારી વાત ઉપર ભરોસો રાખી હસવાનું કામ ન કર્યું, ભરોસો રાખવાનું કામ કર્યું, જે એની ઉત્તમતા. અને ભરોસો રાખી અને વર્ધમાન તપના પાયાની અંદર જોડાયા. અને જોડાયા પછી એક પણ દિવસ ન માથું દુખે, ન 12 વાગ્યા સુધી ભૂખ લાગે એવી સ્થિતિની અંદર, એ જ ભવની અંદર માત્ર 2-2.5 મહિનાનો પોતાનો પુરુષાર્થ, સમ્યક પ્રકારનો પુરુષાર્થ, પૂર્ણ વિશ્વાસ સાથે કરેલો પ્રયાસ, એના કારણે આંબેલના અંતરાય દૂર થઈ ગયા અને વર્ધમાન તપનો પાયો રંગે ચંગે એણે પરિપૂર્ણ કર્યો. સમજાય છે મારે શું વાત? તમે વાત કરી ને હમણાં કે સાહેબ સારી દિશાનો પ્રયત્ન કરીને નિષ્ફળતા મળે ને આર્ત ધ્યાન થાય તો આર્ત ધ્યાન નહીં, આ રીતે ધર્મ ધ્યાનમાં લાગવાનું, એનો ઉપાય અજમાવવાનો કે આ સારો પ્રયત્ન કરું, આંબેલ કરું છું ને હાલો માથું દુખવા માંડે, કકડીને ભૂખ લાગવા માંડે, આ કોઈકને તપસ્વીને મેં અંતરાય કરેલા છે, કોઈક તપસ્વીને મેં મસ્કરી કરવાનું કામ કરેલું છે, એના દુષ્પરિણામને હું અત્યારે ભોગવું છું. આમ તબિયત હારામાં હારી હાલતી હોય પણ જેવી તપસ્યા શરૂ કરે અને કેન્સર ડિટેક્ટ થાય, અંદરની માંદગી વગેરે પ્રગટ થાય અને પોતાની સાધના છોડી દેવી પડે, આ બધું શું દેખાડે છે? પૂર્વે કોકને સાધનામાં અંતરાય કરેલા છે એનું આ પરિણામ છે. મારે અંતરાયને ધોઈને સાફ કરી નાખવા છે. એટલે તપના અંતરાય તો આ રીતે બીજા તપસ્વીની ભક્તિ કરવામાં જોડાઈએ. જ્ઞાનના અંતરાય હોય તો જ્ઞાનના ક્ષેત્રે પાઠશાળાના બાળકોને તમારા લગ્ન દિવસની તિથિ આવે, તમારો જન્મ દિવસ આવે, બાપુજીની તિથિ વગેરે આવતી હોય ત્યારે પાઠશાળાના બાળકો એને પ્રોત્સાહન આપવા માટે આપણે સાંજના 7:30 વાગે પંકજના ભોયરાની અંદર પાઠશાળા ચાલે ત્યાં પહોંચી જઈએ અને દરેક બાળકોને તમારી શક્તિ મુજબ એને પ્રોત્સાહન આપવાનું કામ કરો. આમાં તમારા બા બાપુજીની તિથિ, દાદા દાદીની તિથિ, તમારી લગ્નની તિથિ કે તમારો જન્મદિવસ વગેરે આવે એવા દિવસે આ પ્રકારનો પ્રયત્ન કરેલો હોય તો સમ્યક જ્ઞાનની પ્રાપ્તિના અંતરાય ઓટોમેટિક દૂર થતા જાય, જ્ઞાન તમને ચડવા માંડે. એટલે સારો પ્રયત્ન કરી અને નિષ્ફળતા મળે તો આર્ત ધ્યાન નહીં, પણ એનો સમ્યક ઉપાય શું છે એ વિચારીએ, સમજાવવાનો પ્રયત્ન કરો ને નિષ્ફળતા મળે તો એ વખતે સાચું દીકરાને સમજાવો અને એ વખતે દીકરો તમારી વાતનો ઇનકાર કરે, પહેલો વિચાર કયો આવે? ભાઈ પહેલો વિચાર કયો આવશે? દીકરો બગડી માનતો નથી, દીકરો માનતો નથી, દીકરો બગડી ગયો, દીકરો જિદ્દી છે, દીકરો કયામાં નથી રહ્યો, કયામાં નથી, દીકરો નાલાયક છે. ત્યાં સુધી વિચારણા આવવા માંડે. એ વખતે મેં પ્રભુની કેટલી આજ્ઞા માની છે કે દીકરો મારી આજ્ઞા માને, આ વિચાર કેટલો આવે? મેં મારા માતા પિતાની, દાદા દાદી, વડીલ વગેરેની આજ્ઞા કેટલી સ્વીકારેલી છે કે મારો દીકરો મારી આજ્ઞાનો સ્વીકાર કરે. એ વડીલોની આજ્ઞા મેં નથી માનીને દીકરો મારી આજ્ઞા માને, એવા પ્રકારના અભરખા રાખવું છે એ મારો ગુનો છે, એ મારો અપરાધ છે. એ દીકરો અપાત્ર નથી, હું પુણ્યહીન છું. મેં પુણ્યનું ઉપાર્જન સમ્યક પુરુષાર્થ કરવા દ્વારા આ ભવમાં નથી કરેલું, એના દુષ્પરિણામ અત્યારે હું અનુભવી રહેલો છું. આ રીતે આપણે આપણી જાતનું અવલોકન કરવામાં ગોઠવાઈએ. આપણા અંતરમાં ઉડતા પરિણામ એની વોચ કરીએ અને એ નબળા પરિણામ ન હોય પણ સમ્યક પરિણામ ઊભા થાય. આવા પ્રકારનો આપણો પ્રયત્ન એ શું થાય તો કે આ સાવરણી ફેરવવાનું કામ અને આગળ વધીને પોતું એટલે કે જ્ઞાતા દ્રષ્ટા ભાવનો પુરુષાર્થ, એ પોતું ફેરવવાની વાત છે. એ પોતું પેલા ધડાકે જો પોતું ફેરવવામાં અટવાઈ જાઓ તો એ કાદવ કીચડ સિવાય બીજું કંઈ ન થાય. એટલે પહેલાં વ્યવહારિક સ્વરૂપ
એના પ્રત્યે ઇનકાર અને કર્તવ્યમાં ઉદાસીનતા. બીજા નંબરમાં ઉપાધિક ભાવ, એનો સ્વીકાર અને સુધારાનો ભાવ. અને ત્રીજા નંબરમાં ત્યાર પછી આવે પોતું ફેરવવાના સ્થાનમાં જ્ઞાતા દ્રષ્ટા ભાવ. પોતાના સ્વરૂપનો જ્ઞાતા અને દ્રષ્ટા હું બનું, પોતાના શુદ્ધ સ્વભાવમાં હું સ્થિર બનું. એ સ્થિર ક્યારે બનાય? પ્રગટ થાય તો. અને પ્રગટ ક્યારે થાય? ચોથા ગુણસ્થાનકની સ્પર્શના થાય, ગ્રંથિ ભેદ થાય, તો એ પોતાનું અસલી સ્વરૂપ પ્રગટ થાય અને એમાં સ્થિરતા માટેના પુરુષાર્થને અવકાશ મળી શકે. આ સ્ટેપ બરાબર યાદ રાખી ક્રમસર પુરુષાર્થ આપણે કરીએ તો એને શું કહેવાય? તો એની ઓળખાણ 81મી ગાથામાં આપેલી હતી કે આત્મજ્ઞાન વિચારતા પ્રગટ્યો સહજ સ્વભાવ. આ રીતે આત્મજ્ઞાન એટલે આત્માના 3 પ્રકારના સ્વરૂપનો વિચાર કરતા કરતા જ્ઞાતા દ્રષ્ટામાં સ્થિર થતા થતા પ્રગટ્યો સહજ સ્વભાવ. એ પોતાનો જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ એટલે સહજ સ્વભાવ, સ્વાભાવિક એવું સ્વરૂપ, અસલી સ્વભાવ એ પ્રગટ થાય અને ત્યારે પોતાના સિદ્ધ સ્વરૂપનો અનુભવ થાય. જાણે કે અમૃત કુંડ છે, એ અનુભવ અમૃત કુંડ મેં રમણ કરું લઈ દાવ. 81 ગાથાના છેલ્લા ચરણમાં બતાવ્યું કે અનુભવ રૂપી એટલે સ્વાનુભૂતિના અમૃત કુંડની અંદર રમણતા કરું, ડૂબકી લગાવું, લઈ દાવ. દાવ એટલે અવસર. અવસરને મેળવીને સંસારના કામકાજમાંથી થોડીક નિવૃત્તિ મેળવી અને હું અનુભવના અમૃત કુંડની અંદર સ્નાન કરવા માટે, ડૂબકી કરવા માટેનો, ડૂબકી લગાવવા માટેનો પ્રયત્ન કરું. રમણતા એટલે ડૂબકી લગાવી, એ રમણ કરવું. લઈ દાવ એટલે અવસરને મેળવી. ચાન્સ મળે એટલે હું ભીતરમાં ડૂબકી લગાવી દઉં. ચાન્સ મળે કે ના મળે? ચાન્સ મળે કે ના મળે? ડાયાભાઈ, દુકાને એક ગ્રાહક આવે અને બીજો ગ્રાહક જાય, એની વચ્ચે જ્યારે સમય મળે ત્યારે એ ચાન્સ તમારા હાથમાં. જો આ મારી ગાદીએ બેસું છું, બાપાની ગાદીએ, અને ગ્રાહકની રાહ જોઉં છું, એના બદલે પરમાત્માના શાસનની ગાદીએ સુધર્મ સ્વામીની પીઠ ઉપર બેઠેલો હોત તો કમાણી કેટલી થતી હોત. આ વિચાર શરૂ થાય તો પોતાના સ્વરૂપમાં ડૂબકી મારવાની દિશામાં કંઈક પાપા પગલી શરૂ થાય. ફુરસતનો સમય આવે એ વખતે સ્વરૂપ તરફ આપણો ઉપયોગ વડે એ પ્રકારનો પ્રયાસ જેટલો કરતા રહીએ તેમ તેમ અનુભવની દિશા આપણા માટે ખુલતી જશે. અને એક વખત આત્માનો અનુભવ થઈ ગયો પછી બતાવે છે કે આત્મ અનુભવ જ્ઞાનમાં મગન ભયા અંતરંગ. આત્માના અનુભવ જ્ઞાનની અંદર અંતરંગ મગ્ન થઈ ગયું. પણ આ જે છે ને રિઝલ્ટ છે, એ રિઝલ્ટ જે છે એ તો ક્ષણવારની જ વાત છે. એક સ્વાનુભૂતિ એ ક્ષણિક છે, પણ એ સ્વાનુભૂતિ મેળવવા માટેનો પ્રયાસ એ ઘણો લાંબો સમય કરવો પડતો હોય છે. ઓલિમ્પિક સ્પર્ધા હોય ને એની અંદર લોંગ જમ્પ ને હાઈ જમ્પ વગેરે આવે. એ હાઈ જમ્પની અંદર જે છે ને 5 ફૂટ અને 2 ઇંચ એ ઊંચો કૂદકો મારી અને સામે જવાનું કોઈ કામ કરતું દેખાય. હિરેનભાઈ, આમ કેટલું કામ? કેટલું? 1 મિનિટનું જ કામ ને. આમ અહીંથી આમ હાઈ જમ્પ લગાવે છે, 5 ફૂટ ને 2 ઇંચ પોતાની હાઈટ કરતાં ઊંચો એવો કૂદકો લગાવવાનો અને સામેની બાજુ પહોંચી જવાનું. કેટલી વાર કેટલી લાગે એમાં? 1 મિનિટ. 1 મિનિટ. પણ એ પહેલે દિવસે જ્યારે કૂદવાનું કામ કર્યું ને ત્યારે તો 1 ફૂટ, પછી 1.25 ફૂટ, પછી 1.5 ફૂટ ને 2 ફૂટ ને 3 ફૂટ સુધી પહોંચી ગયો. એ 3માંથી 3.25 ફૂટ જવામાં કેટલો સમય લાગે? એ 3.25 ફૂટ અને એમાંથી 3.5 ફૂટ સુધી જવામાં કેટલો સમય? રોજે રોજ પ્રયત્ન કરતો હોય અને 4 ફૂટ પછી 4 ફૂટ ને 1 સેન્ટીમીટર ત્યાં સુધી પહોંચવા માટે અઠવાડિયું, 10 દિવસ ને 15 દિવસ લાગે. પછી 1 ઇંચમાંથી 4 ફૂટ ને 2 ઇંચ એમ કરતાં 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 6 મહિના 12 મહિના સુધી પ્રયત્ન સતત ચાલુ હોય. એના અંતે 5 ફૂટ અને 2 ઇંચ ઊંચો કૂદકો લગાવવાનું કામ કરે. તમે જોયું તો તમને તો શું લાગે? આ તો હા આસાન છે, આમાં તો કંઈ નથી, એ આમથી આમ ગયો, 1 મિનિટમાં કામ પૂરું. એમ પૂરું થતું નથી. આપણું શરૂ થયું કે કેમ એ આપણે પ્રશ્ન આપણી જાતને કરવાનો છે. આ ઊંચકવાનું એટલે કે આપણે દેહ ભાવમાંથી ઊંચા આવવાનું, ઇન્દ્રિય ભાવ એમાંથી ઊંચા આવવાનું. દેહ જગત ઇન્દ્રિય જગતથી આગળ વધી અને નામ જગત
એમાંથી પણ ઊંચા આવવાનું છે. આપણા નામનો પણ આપણને મોહ ને એના કારણે ઘરમાં પણ ચાલતા સંઘર્ષ, સંસ્થામાં, સોસાયટીમાં, સંઘમાં, મંડળમાં જે કંઈ સંઘર્ષો ચાલતા હોય એ નામ મારું આવવું જોઈએ આગળ, એનું નહીં. આ નામ જગત એનો પણ વ્યામોહ, એનો પણ વળગાડ, એની અંદરથી આપણે આપણી જાતને ઊંચકવાની છે. એમાંથી 2 ફૂટમાંથી 2.5 ફૂટ, 2.5 ફૂટમાંથી 3 ફૂટ ઇન્દ્રિય જગત એટલે વિજાતીયનું રૂપ, એના આકર્ષણમાંથી પણ આપણી જાતને ઊંચકવાની છે. ખાવાની લાલસા, એમાંથી પણ આપણી જાતને ઊંચકવાની છે. એમ 1 ઇંચ ઊંચકતા ઊંચકતા ડૂચો નીકળી જાય, દમ નીકળી જાય, વર્ષોના વર્ષોની ભવોના ભવો પસાર થઈ જાય, ત્યારે માંડ એ ધન્ય દશા ગ્રંથિ ભેદની આવે. પણ એ પ્રયત્ન તો રોજે રોજ ચાલુ જ રાખવાનો છે. એ પ્રયત્નની અંદર જો આપણે થોડા ઢીલા પડ્યા, પ્રયત્ન મોડો થયો, પ્રયત્નની અંદર ઉત્સાહ આપણો ઓસરવા માંડ્યો, તો ગ્રંથિ દેશ સુધી આવી અને આપણે પાછા ફરવું પડશે ગ્રંથિ ભેદ કર્યા વગર. અને આવું કમલેશભાઈ ભૂતકાળમાં અનંતી વાર બની ચૂકેલું છે આપણી સાથે. એવું આવશ્યક નિર્યુક્તિ ગ્રંથમાં પૂજ્યપાદ ભદ્રબાહુ સ્વામી મહારાજ સાહેબ ફરમાવી રહેલા છે. ગ્રંથિ દેશ વ્યાખ્યાન સાંભળતા સાંભળતા ગ્રંથિ દેશ સુધી આવી ગયા. પછી જે પ્રયત્ન કરવાનો હતો, પુરુષાર્થ કરવાનો હતો બાકીના 23 કલાકમાં, એ 23 કલાકનો પુરુષાર્થ બિલકુલ શરૂ થાય નહીં. અને શ્રુતમ હંતી પાપાની ખાલી સાંભળી લીધું એટલે આપણું કામ પતી ગયું, માહિતી જ્ઞાન ભેગું કરી લીધું, એનાથી કામ આપણું થશે નહીં. એટલે આ અંદરમાં જેટલો આપણી જાતને ઊંચકવાનો પ્રયત્ન, દેહ જગત, ઇન્દ્રિય જગત, મનો જગત, નામ જગત, આ બધામાંથી જેટલા આપણે ઉડતા જઈએ, વાસના જગત, આ બધામાંથી જેટલા ઉપર ઉડતા જઈએ તેમ તેમ સામે કિનારે એટલે કે પાઇપ વચ્ચે ગોઠવાયેલો હોય, આ બાજુમાંથી સામેની બાજુ જવાનું. એટલે કે મિથ્યાત્વમાંથી સમ્યક દર્શનની દિશામાં કૂદકો લગાવવાનો. એના માટે રોજે રોજ આવા પ્રકારનો પ્રયાસ કરતા કરતા આપણે ગ્રંથિ દેશની નજીક આવી અને અપૂર્વ વીર્યોલ્લાસ દ્વારા ગ્રંથિ ભેદ કરી અને સમ્યક દર્શનને પ્રાપ્ત કરીએ. એ જ મંગલ કામના જીનાગ્ના વિખ્યો ઈચ્છા.